નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 9નો છેલ્લો લેક્ચર આજે આપણે ચેપ્ટર નંબર 9 પૂર્ણ કરશું. ખાસ કરી મારે વાત કરવાની કે આજે 9મું જે ચેપ્ટર છે એમાં સમજવાનું અને મેક્સિમમ જે વસ્તુ છે એ તમારે યાદ રાખવાનું છે. થિયરીના પ્રશ્નો છે, થિયરીનો પાઠ છે, એટલે આમાં તમારી મહેનત થોડી વધી જાય છે. એટલે ખાસ વ્યવસ્થિત વધારે આ પાઠનું વાંચન રાખજો. નાની નાની બાબતો જે આપણે અંડરલાઇન કરીએ છીએ એમની ઉપર ફોકસ રાખજો, જેથી કરી અને સરસ રીતે નાના નાના ટૂંકા પ્રશ્નોના તથા MCQના જવાબ તમે સારી રીતે આપી શકો. આજનો આપણો જે ટૉપિક છે એ છે રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન. આપણે રોગ પ્રતિકારકતા માટે વનસ્પતિ સંવર્ધન વિશે આજે ચર્ચા કરવાની છે. આજે એના વિશે આપણે વાત કરવાની છે. હવે વાત કરીએ તો કે ફૂગ, બેક્ટેરિયા, વાયરસ, રોગકારકોની વિશાળ શ્રેણી ખાસ કરીને ઉષ્ણકટિબંધના વાતાવરણમાં પાક જાતિઓમાં ઉત્પાદન પર અસર કરતી હોય છે. મિત્રો, અન્ન ઉત્પાદન સાથે સંકળાયેલો આ પાઠ છે. ફૂગ હોય, બેક્ટેરિયા હોય, વાયરસ છે, આ જે રોગકારકો છે એમની વિશાળ શ્રેણી ઘણા બધા, ખાસ કરીને તમે જોઈ શકો છો કે આમાંથી ઘણા બધા વિશે, ફૂગ વિશે, બેક્ટેરિયા વિશે, વાયરસ વિશે આપણે 11મા ધોરણની અંદર ડિટેલિંગ ભણી ગયા છીએ. એમાંય ખાસ કરીને ઉષ્ણકટિબંધના વાતાવરણમાં પાક જાતિઓના ઉત્પાદન પર અસર કરે છે. મતલબ કે એમની અસરોથી પાક ઉત્પાદન ક્ષમતા ઘટે છે. પાકનું આ નુકસાન ઘણીવાર 20થી 30% સુધીનું અથવા તો ક્યારેક સંપૂર્ણ નુકસાન પણ થાય છે. ઘણી વખત એવું બનશે કે જે કાંઈ પણ પ્રકારની ઉત્પાદન મળવાનું છે એ ઉત્પાદનની અંદર 20થી 30% જેટલા ઉત્પાદન ઘટે છે, અથવા એવું પણ થઈ શકે કે સંપૂર્ણ પાકને પણ નુકસાન થતું હોય છે. આ પરિસ્થિતિમાં ખેતી વિષયક જાતોમાં રોગના પ્રતિકાર અને સંવર્ધનના વિકાસથી ખાદ્ય ઉત્પાદનમાં વધારો થયો છે. આપણે એવું શું કરી શકીએ કે જેના માધ્યમ દ્વારા વનસ્પતિ પોતે જ પોતાની જાતે પાકનું સંરક્ષણ કરી શકે અને જંતુનાશક દવાઓના છંટકાવ વગર, બીજા અર્થમાં કહી શકીએ તો દવાઓના છંટકાવ વગર વનસ્પતિ પોતે જ આવા પ્રકારના નુકસાનકારકથી પોતે પ્રતિકાર મેળવી શકે છે. જેમ કે ફૂગની વાત કરીએ તો ફૂગનાશક, જેને આપણે ફંજીસાઇડ્સ કહીએ છીએ, જીવાણુનાશક, જેને આપણે બેક્ટેરિયોસાઇડ્સ કહીએ છીએ. આવી જ રીતે યાદ રાખજો, નીંદણનાશક અહીંયા આપેલ નથી પણ તમે લખી શકો છો, નીંદણનાશક, જેને વેડીસાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત કીટનાશક, જેને તમે ઇન્સેક્ટિસાઇડ્સ તરીકે પણ ઓળખી શકો છો. ઉપયોગની આશ્રિતા ઘટાડવામાં મદદ કરે છે. જો ઉપયોગની આશ્રિતા એટલે કે એની ઉપર ડિપેન્ડેડ હોવું. આપણે શું કરીએ છીએ હાલના સમયની અંદર, જે કાંઈ પણ પ્રકારના પાક ઉત્પાદન જે છે એમની અંદર ફૂગ માટે, બેક્ટેરિયા માટે કે કોઈને કોઈ માટે આપણે કંઈક એવો પ્રયોગ કરીએ છીએ, કંઈક એવું યુટિલાઇઝ કરીએ છીએ કે જેના માધ્યમ દ્વારા આપણે ઉત્પાદન ક્ષમતા વધારી શકાય અને આવા પ્રકારના હાનિકારક કારકોથી પાકને રક્ષણ આપી શકાય. પણ આપણે એની ઉપર ડિપેન્ડેડ છીએ, આશ્રિત છીએ. પણ અહીંયા વાત આપણે એ કરવાની છે કે આપણે રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન કરીએ, એવા પ્લાન્ટનું બ્રીડિંગ કરીએ, એવી વનસ્પતિઓનો ઉછેર કરીએ કે જે વનસ્પતિ પોતે પોતાની જાતે આ નુકસાનકારકોનો સામનો કરી શકે, એની સામે લડી શકે અને યાદ રાખજો ખૂબ સારી રીતે ઉત્પાદન મેળવી શકાય છે. યજમાન વનસ્પતિઓ, મતલબ કે જે વનસ્પતિને પ્રતિકાર કરવાનો છે એ યજમાન વનસ્પતિ પ્રતિકાર એ રોગ ઉત્પન્ન થવાથી લઈ અને રંગકારકના અટકાવની ક્ષમતા છે તે યજમાન વનસ્પતિના જનીનિક બંધારણના આધારે નિર્ધારિત થતું હોય છે. સંવર્ધનની પ્રક્રિયા અપનાવતા પહેલાં રોગકારકો વિશે જાણકારી મેળવવી તેમજ તેમના પ્રસારની ક્રિયાવિધિ જાણવી અગત્યની છે. પ્રસાર થવો મતલબ કે શું? તો કે એનો ફેલાવો થવો.
જ્યારે તમે ચોક્કસ પ્રકારના રોગકારક વનસ્પતિની ડેવલપ કરો છો, એને ડિઝાઇન કરો છો, તો એની પહેલાં બેઝિકલી આપણે શું કરવું પડશે? તો ભાઈ આપણે એવું ગોઠવવું પડશે કે જે રોગકારક માટે આપણે વનસ્પતિને પ્રતિરોધક બનાવીએ છીએ, સક્ષમ બનાવીએ છીએ, એ રોગકારક કઈ રીતે ફેલાય છે, કઈ રીતે નુકસાન કરે છે, આ દરેક બાબત જાણવી આપણા માટે અત્યંત જરૂરી હોય છે. ફૂગ દ્વારા થતા કેટલાક રોગો વનસ્પતિની અંદર ગેરું એટલે કે રસ્ટ પ્રેરે છે. ખાસ યાદ રાખજો. દાખલા તરીકે ઘઉંનો ભૂરો ગેરું, શેરડીનો લાલ સડો, બટાકાના પાછળતો સુકારો, બેક્ટેરિયા દ્વારા થતો કૃષિફળનો કાળો ગેરું, વિષાણુ દ્વારા થતો તમાકુનો કિરમિર નામનો રોગ અને સલગસનો કિરમિર રોગ વગેરે. મિત્રો, આ તમામ બાબત, આ રોગની બાબત આપણે યાદ રાખવાની છે. MCQની અંદર પણ પૂછાઈ શકે. ફરીથી એક વખત તમને યાદ કરાવી દઉં. ઘઉંમાં ભૂરો ગેરું, શેરડીનો લાલ સડો, બટાકાનો પાછતરો સુકારો, બેક્ટેરિયા દ્વારા થતો કૃષિફળનો કાળો ગેરું અને વિષાણુ દ્વારા થતો તમાકુનો કિરમિર નામનો જે રોગ છે અને સલગસનો કિરમિર વગેરે વિશે આપણે એમની અંદર માહિતીઓ લઈ શકીએ છીએ, વગેરે વિશે માહિતીઓ આપણે એમની અંદર જોઈ શકીએ છીએ. આ આપણે વાત કરી ગયા કે રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન આપણે કઈ રીતે કરી શકીએ. હવે વાત આપણે એ કરવાની છે કે રોગ પ્રતિરોધકતા માટેની જે પદ્ધતિઓ જે છે, એની જે મેથડ છે, એ કયા પ્રકારની છે, કઈ મેથડનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ, એના વિશેની વાત કરીએ. તો જુઓ, સંવર્ધનનો હેતુ પરંપરાગત સંવર્ધનની તકનીકો એટલે કે ટેકનોલોજી જે આપણે અગાઉ ભણી ગયા છીએ, વિકૃતિ કે પરિવર્તિત સંવર્ધન એટલે કે મ્યુટેશન બ્રીડિંગ દ્વારા સિદ્ધ કરવામાં આવે છે. જો વિકૃતિ થાય મતલબ કે જનીનોમાં પરિવર્તન આવે, જનીનોમાં ફેરફાર આવે, જેમને આપણે જીન મ્યુટેશન કહીએ છીએ, અને જેના દ્વારા પાકનું સંવર્ધન થાય છે, એટલે એમને આપણે મ્યુટેશન બ્રીડિંગ તરીકે ઓળખવામાં આવે છે. સંકરણ અને પસંદગી એ પ્રતિરોધકો મેળવવા માટેની પરંપરાગત સંવર્ધન પદ્ધતિ છે, જે આપણે આગળ ભણી ગયા છીએ. તેના માટેના તબક્કાઓ અને સંવર્ધન દ્વારા વધુ ઉત્પાદન મેળવવા જેવા અન્ય કોઈપણ કૃષિ વિદ્યાકીય લક્ષણો આવશ્યક રીતે સમાન હોય છે, જેમની અંદર વિવિધ તબક્કાઓ ક્રમશઃ પ્રતિરોધકતાના સ્ત્રોત અને જનનરસની તારવણી. જો આપણે અગાઉ દરેક બાબત વિશે ભણી ગયા, જ્યારે આપણે સંકરણ વિશે વાત કરતા ત્યારે પણ આપણે આવતું કે સૌથી પહેલાં આપણે ભિન્નતાનું એકત્રીકરણ કરતા, ત્યારબાદ એમની અંદર પિતૃઓની પસંદગી કરતા, ત્યારબાદ પસંદ કરેલા પિતૃઓ વચ્ચે આપણે સંકરણ કરતા અને જેના માધ્યમ દ્વારા નવી જનનરસ ધરાવતી સંતતિઓનું આપણે ડેવલપમેન્ટ કરતા. પસંદગી કરેલ પિતૃઓનું સંકરણ, સંકર જાતોની પસંદગી અને મૂલ્યાંકન અને નવી જાતિનું પરીક્ષણ અને મુક્તિ. હવે આ દરેક ટોપિક એવા છે કે આના વિશે ઓલરેડી આપણે અગાઉ ડિટેલમાં ભણી ગયા છીએ. આગળના ટોપિકની અંદર, આગળના લેક્ચરની અંદર આના વિશે આપણે વિશેષ વાતચીત કરી ગયા હતા કે કઈ રીતે આપણે ફેરફારો દ્વારા આ બધી બાબતોને સાથે લઈ અને ચાલી શકીએ છીએ. હવે વાત એ કરવાની છે કે સંકરણ તેમજ પસંદગી દ્વારા ઉગાડવામાં આવતા ફૂગ, બેક્ટેરિયા અને વાયરલ રોગો પ્રત્યે પ્રતિરોધક અને બહાર પાડવામાં આવેલા કેટલાક પાકની જાતો. મિત્રો યાદ રાખજો, મેક્સિમમ તમારે આની અંદર આ ચેપ્ટરની અંદર યાદ રાખવાનું છે. અહીંયા હું તમને સમજાવી દઉં, પછી કયો પાક છે, કેના માટે છે, એ બધું કમ્પલસરી તમારે યાદ રાખવાનું છે. અહીંયા આપણે નીચે તમને વિવિધ પ્રકારના પાકનું એક કોષ્ટક આપેલું છે કે જેમની અંદર કયો પાક છે અને કેના માટે એને પ્રતિરોધક બનાવવામાં આવેલું છે અને કઈ જાત ડેવલપ કરવામાં આવેલી છે, એમના વિશેની તમને વિશેષ વાતચીત અહીંયા કરેલી છે. તો જુઓ, પહેલી વસ્તુ જે છે એ વાત છે કે ભાઈ કયો પાક, બીજું પાકમાંથી એની જાતનું નામ કયું છે અને કયા રોગ સામે એ પ્રતિરોધકતા ધરાવે છે. તો પહેલું આપણે લઈ લઈએ ઘઉં. તો ઘઉંની જાતિ છે તો કે ભાઈ હિમગીરી. શેના માટે રેઝિસ્ટન્સ છે, પ્રતિરોધકતા ધરાવે છે? તો કે પર્ણ તથા એમની કિનારીનો ગેરું એટલે કે ઘઉંમાં થતો એક રોગ. મિત્રો આ એક એવું કોષ્ટક છે
કે જે આપણને એમસીક્યુની અંદર કોલમવાળા જે એમસીક્યુ પૂછાય છે એમાં પણ પૂછાઈ શકે. પણ આપણે નીટવાળા મિત્રો યાદ રાખજો, નીટની અંદર પણ આમાંથી પૂછાઈ શકે. તો આપણે કમ્પલસરી આ બધી વસ્તુ વ્યવસ્થિત લખીને પાકી કરવાની છે, લખીને આપણે યાદ રાખવાનું છે. એના સિવાય બીજો કોઈ જ પ્રકારનો વિકલ્પ આપણી પાસે નથી. બીજું લઈએ આપણે રાય, જેની જાતિ આપણે લઈએ પૂષા સ્વર્ણિમ. કેના માટે? તો કે ભાઈ સફેદ ગેરું. ત્રીજું આપણે લઈએ ફ્લાવર, જેમની જાત પૂષા શુબ્રા, પૂષા સ્નોબોલ K1. કેના માટે? તો કે કાળો સડો, ફૂગના કાળા સુકારાનો વલણનો રોગ, જેની અંદર આપણે બીજું જોવા જઈએ તો એ આવશે ઘેરો કાળો સડો. ત્રીજો પાક ચોળા, જેમની જાત પૂષા કોમલ, રોગ સામે પ્રતિરોધકતાની અંદર બેક્ટેરિયલ સુકારા સામે રક્ષણ આપે છે. છેલ્લું આપણે લઈએ મરચું, જેમાં પૂષા સદાબહાર, જે ચિલ્લી મોઝેઇક વાયરસ, ટોબેકો મોઝેઇક વાયરસ અને પર્ણનું વળી જવું એટલે કે પર્ણવલન સામે રક્ષણ આપે છે. તો મિત્રો, અહીંયા આપણે વાત કરી ગયા કે આ બાજુ આપણને જુદા જુદા પ્રકારના પાક વિશેની વાત કરેલી છે. એ પાકની આપણે અહીંયા જાત વિકસાવેલી છે. એ જાત છે કે જે અહીંયા ચોક્કસ પ્રકારના રોગો સામે આપણને રક્ષણ પૂરું પાડે છે. ચોક્કસ પ્રકારના રોગો સામે વનસ્પતિ પોતે પ્રતિરોધક ટકી શકે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ તો કે ભાઈ સફેદ ગેરું જે આપણને રાઈમાં જોવા મળે છે, તો એમાં રાઈની અંદર જોવા મળતા સફેદ ગેરું માટે આપણે કોઈ જ પ્રકારની દવા ન કરવી હોય, અથવા કહી શકાય સફેદ ગેરું સામે વનસ્પતિ પોતે પોતાનું રક્ષણ કરી શકે, તો એવી આપણે રાઈની જાત જે વિકસાવી એ કઈ છે? તો કે ભાઈ પૂષા સ્વર્ણિમ, કે જે રાઈમાં થતા સફેદ ગેરું સામે પોતે રક્ષણ મેળવી શકે છે. તો ફરી પાછું કહી દઉં, કોષ્ટક વ્યવસ્થિત યાદ રાખવાના છે. કારણ તો આ દરેક જે ટોપિક છે એમાં ખાસ કરીને મોટાભાગે એમસીક્યુ આધારિત જે પ્રશ્નો છે એ ખાસ આપણે એમની અંદરથી જોઈ લેવાના છે. નીટવાળા મિત્રો છે એમને પણ મારે કહેવાનું કે નીટની અંદર પણ આ બધી જ જે બાબતો છે એને ફરજિયાત આપણે યાદ રાખવાની રહેશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો વિવિધ પાકની વિભિન્ન જાતો કે સંબંધિત જંગલી જાતોમાં હાજર ઓળખાયેલા રોગ પ્રતિરોધક જનીનોની સીમિત સંખ્યાના કારણે પરંપરાગત સંવર્ધન મોટાભાગે નીરસ બની જાય છે. વિવિધ ઉપાયો દ્વારા વનસ્પતિમાં વિકૃતિઓ પ્રેરવાથી અને ત્યારબાદ પ્રતિકારકતા માટે વનસ્પતિજન્ય પદાર્થોને જુદા તારવવાથી ક્યારેક ઇચ્છિત જનીનોની ઓળખ કરી શકાય છે. મતલબ કે પ્રતિકારકતા માટે વનસ્પતિજન્ય પદાર્થોને આપણે જુદા તારવી અને ક્યારેક ઇચ્છિત પ્રકારના આપણે જે ઈચ્છતા હોય એવા ચોક્કસ પ્રકારના જનીનોની ઓળખ કરી શકીએ છીએ. ઇચ્છિત લક્ષણો ધરાવતી આવી વનસ્પતિઓનું સીધું જ આપણે શું કરી શકીએ? તો કે બહુગુણન કરી શકાય, એનું મલ્ટિફિકેશન કરી શકાય. અને તેમના સંવહનનો ઉપયોગ કરી સંવહનની અન્ય પદ્ધતિઓ જેનો ઉપયોગ કરવામાં આવે તેમાંથી સોમાક્લોન વેરિયન્ટ એના જેવી જ બીજી વનસ્પતિઓ ક્લોનિંગ કરી શકાય અને જેનેટિક એન્જિનિયરિંગ પૈકીની પસંદગી છે. તો આ એવી પદ્ધતિઓ છે કે જેના માધ્યમ દ્વારા વનસ્પતિઓમાં આપણે જે કંઈ પ્રકારના ઈચ્છિત જનીનો મેળવતા હતા, વનસ્પતિઓની અંદર આપણે જે કંઈ પ્રકારના ઈચ્છિત જનીનો જોઈતા હતા એમનું આપણે વેરિયન્ટ બનાવી શકીએ, સોમાક્લોન વેરિયન્ટ બનાવી શકીએ અને જેનેટિક એન્જિનિયરિંગ દ્વારા પણ ચોક્કસ પ્રકારના ઈચ્છિત પ્રકારની પસંદગી આપણે એમની અંદર મેળવી શકીએ છીએ. ત્યારબાદ આપણા માટે જાણીતો શબ્દ, આપણે ઘણી બધી વખત કદાચ સાંભળેલો શબ્દ હશે તમે લોકોએ, જેમને કહેવામાં ગુજરાતી શબ્દ છે આપણા માટે નવો છે, પણ કદાચ એમનો જે ઇંગ્લિશ વર્ઝન છે એ આપણે સાંભળ્યું હોય તો ઉત્પરિવર્તન, વિકૃતિ, જેમને કહેવામાં આવે છે મ્યુટેશન. ખાસ આમાં ધ્યાન રાખવાનું છે કે ઘણી બધી વખત ગુજરાતી શબ્દને બદલે મ્યુટેશન શબ્દ પણ એમસીક્યુની અંદર આપણા માટે આપેલો હોય તો ખૂબ સારી રીતે આપણે એ પ્રશ્નને, ખૂબ સારી રીતે એ ટૉપિકને આપણે યાદ રાખવાનો છે. આનુવંશિક ભિન્નતા માટે જનીનની અંદર
નાઇટ્રોજન બેઝના ક્રમના ફેરફારો કરવો તેને વિકૃતિ કહેવામાં આવે છે. જો જેવો આપણે પ્રકરણ 5ની વાત કરીએ છીએ, પ્રકરણ 5 ભણશો ત્યારે આપણે વિશેષ ખ્યાલ આવશે. નાઇટ્રોજન બેઝ તમને ખ્યાલ છે, ATGC. હવે આના જે ક્રમ હોય ને, આજે ATGC, ATT, AAGA, તો એની સામે જે આ ક્રમ છે ને એની અંદર આપણે ભાષાંતર ભણવાનું છે. આ બધું આપણા માટે એકદમ નવું નથી. એમનું કારણ હું તમને યાદ કરાવું. તમે લોકો mRNA, tRNA ભણી ગયા છો ત્યારે એમની અંદર આપણે પણ નાઇટ્રોજન બેઝ વિશેની વાતચીત કરતા. વિશેષ તમે પ્રકરણ 5ની અંદર અને પ્રકરણ 6ની અંદર ભણશો. જેના પરિણામે નવા લક્ષણો વિકસિત થાય છે અને તે તેમના પિતૃઓમાં હોતા નથી. જુઓ, નાઇટ્રોજન બેઝનો ક્રમ બદલાય ને મિત્રો, હું ટૂંકમાં તમને કહી દઉં. નાઇટ્રોજન બેઝનો ક્રમ બદલાય એટલે એમાંથી ઉત્પન્ન થતું પ્રોટીન બદલાઈ જાય. એટલે એનું જે ભાષાંતર છે ને એ ચોક્કસપણે બદલાઈ જાય છે. કૃત્રિમ રીતે રસાયણો કે વિકિરણો જેવા કે ગામા કિરણોનો ઉપયોગ કરવાથી વિકૃતિ પ્રેરી શકાય છે. તેમજ સંવર્ધનમાં સ્ત્રોત તરીકે ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિની પસંદગીનો તરીકે પણ ઉપયોગમાં કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ઉત્પરિવર્તન સંવર્ધન એટલે કે મ્યુટેશન બ્રીડિંગ કહે છે. દાખલા તરીકે આપણે બનાવેલા મ્યુટેન્ટ મગ એક પ્રકારના યલો મોઝેઇક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ સામે પ્રતિરોધકતા પ્રેરી શકતી હતી. મતલબ કે આપણે જે મગ ડેવલપ કર્યા છે એ કેના દ્વારા? તો કે ભાઈ યલો મોઝેઇક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ સામે પોતે રક્ષણ મેળવી શકતા હતા. તો આ આપણે જે ડેવલપ કરેલા હતા એ કેના દ્વારા? એક પ્રકારની કેવી જાતિ કહી શકાય? તો કે એને આપણે એક પ્રકારની મ્યુટેશન કહી શકાય અને એક પ્રકારની મ્યુટન્ટ જાતિ તરીકે પણ આપણે એમને ઓળખી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો વનસ્પતિઓની કેટલીક કૃષિજન્ય જંગલી જાતો પ્રતિરોધક લક્ષણો ધરાવે છે. મતલબ કે ઘણી બધી પ્રકારની વનસ્પતિ એવી છે કે ભાઈ એની જંગલી જાતો એવી છે કે જે પોતે જ જુદા જુદા પ્રકારના કારકો સામે પ્રતિરોધક છે. મતલબ કે જુદા જુદા પ્રકારના કારકો સામે પોતે રક્ષણ મેળવી શકે છે, પરંતુ તેઓની ઉત્પાદન ક્ષમતા બહુ ઓછી હોય છે. મિત્રો અહીંયા યાદ રાખજો, માત્ર આપણે એક જ બાબતને ધ્યાનમાં લેવાની નથી. મતલબ કે આપણે એવું નથી કરવાનું કે ભાઈ એવી જાતિ આપણે ડેવલપ કરીએ કે ભાઈ જે પ્રતિરોધક હોય, પણ સાથે આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે, એ પણ બાબતને ધ્યાનમાં રાખવાની છે કે જે આપણે ઉત્પાદન ક્ષમતા ઘટાડવી ન જોઈએ. એટલે બે વસ્તુને આપણે જોવાનું છે. ઉત્પાદન ક્ષમતા પણ વધવી જોઈએ અને વનસ્પતિ પ્રતિરોધક પણ હોવી જોઈએ. હવે માની લો કે આપણે એવી જાતોનું ડેવલપમેન્ટ કરીએ કે જે પ્રતિરોધક હોય પણ એમની ઉત્પાદન ક્ષમતા ઓછી હોય, તો એનો કોઈ મતલબ નથી. એટલા માટે આપણે એવું કરશું કે ભાઈ એવા પ્રકારની જાતો જ ડેવલપ આપણે કરશું કે જેથી કરી ઉત્પાદન ક્ષમતા પણ સારી આપે અને સાથે સાથે યાદ રાખજો પ્રતિરોધક પણ હોય. એટલે ઊંચા ઉત્પાદન માટે આવી કૃષિજન્ય જંગલી જાતોમાંથી ઉચ્ચ ઉત્પાદકતાવાળી જાતોમાં પ્રતિરોધક જનીનોનો પ્રવેશ કરાવવામાં આવે. વાત કરીએ ભીંડામાં યલો મોઝેઇક વાયરસ સામે પ્રતિરોધકતા મેળવવા માટે જંગલી જાતમાંથી તેને તબદીલ કરવામાં આવ્યા હતા, જેના પરિણામે એ એસ્ક્યુસ્લેટ્સની નવી જાત પ્રાપ્ત થઈ, જેના પરિણામે એને આપણે કહી શકીએ પરભાણી ક્રાંતિ કહેવામાં આવેલી છે. આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પરભાણી ક્રાંતિની વાત આખો ટોપિક આપણને દર્શાવે છે કે ભારતની અંદર કેટલીક કૃષિજન્ય જંગલી જાતો પ્રતિરોધક લક્ષણો ધરાવે છે. નેચરલી યાદ રાખજો એ પ્રતિરોધક હોય છે, પરંતુ તેઓની ઉત્પાદન ક્ષમતા ઘણી ઓછી હોય છે. મિત્રો યાદ રાખજો, જંગલી જાતોની ખાસિયત શું છે? તો કે ભાઈ તે પ્રતિરોધક છે, પણ સામેનો પોઈન્ટ શું છે? તો કે ભાઈ ઉત્પાદન ક્ષમતાનું પ્રમાણ એનું પ્રમાણમાં બીજા કરતાં ઓછું છે. તો ઊંચા ઉત્પાદન મેળવવા માટે કૃષિજન્ય જંગલી જાતોમાંથી ઉચ્ચ ઉત્પાદકતાવાળી જાતોમાં પ્રતિરોધક જનીનોનો પ્રવેશ કરાવવામાં આવે. આપણે શું કર્યું? તો કે ભાઈ જંગલી જાતોમાં જે એવું જનીન છે કે જે પ્રતિરોધક છે, એ જનીનને સારું ઉત્પાદન કરતી જાતોમાં આપણે તબદીલ કરવામાં આવ્યું. તો પ્રતિરોધકતા મેળવવા માટે જંગલી જાતમાંથી તેને તબદીલ કરવામાં આવ્યા, જેના પરિણામે એ
એસ્ક્યુલેન્ટ્સની નવી જાત વેરિયન્ટ આપણને પ્રાપ્ત થઈ. આ ઘટના જે આપણને જોવા મળી કે જંગલી જાતોમાંથી પ્રતિરોધક જનીનને આપણે સારું ઉત્પાદન ધરાવતી જાતમાં આપણે ટ્રાન્સફર કરી, એમાં તબદીલ કરવામાં આવી, જેને આપણે પરભાણી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ, ઉપરયુક્ત બધા જ ઉદાહરણોમાં પ્રતિરોધક જનીનનો સ્ત્રોત સામેલ થાય છે. આ સજીવો એક જ પાકની જાત કે સંબંધિત જંગલી જાતના હોય છે, જેમને રોગ પ્રતિકારકતા માટે સંવર્ધિત કરવામાં આવે છે. પ્રતિરોધક જનીનોનું સ્થળાંતર લક્ષ્ય વનસ્પતિ અને સ્ત્રોત વનસ્પતિ, જો લક્ષ્ય વનસ્પતિ અને સ્ત્રોત વનસ્પતિ, જેની ઉપર કામ કરવાનું છે આપણે લક્ષ્ય વનસ્પતિ કહેશું, ને જેમાંથી આપણે મેળવશું જનીનો એને સ્ત્રોત વનસ્પતિ કહેશું, વચ્ચે લિંગી સંકરણ કરવાથી થાય છે અને તેને પસંદગીની ક્રિયા દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. પરંતુ મિત્રો, સંકરણની જે મર્યાદા આપણે કહેતા ને, સંકરણની એક મર્યાદા છે કે જ્યારે આપણે અગાઉના ટોપિકમાં આપણે ભણી ગયા કે જુદા જુદા બે પ્રકારના લક્ષણો ધરાવતી વનસ્પતિઓનું જ્યારે આપણે સંવર્ધન કરાવીએ, જ્યારે આપણે એમનું સંકરણ કરાવીએ, ત્યારે તમામે તમામની અંદર ઈચ્છિત પ્રકારનું જનીન પ્રદર્શિત થાય જ એવું આપણે ન કહી શકીએ. ફરજિયાત નથી કે એમની અંદર જનીનોનું અવતરણ થશે જ, કારણ કે હજારે એકાદ પ્રકારની અંદર ઈચ્છિત પ્રકારના જનીનો જોડાય છે અને આપણે ઈચ્છિત પ્રકારના લક્ષણો એમની અંદર મેળવી શકીએ છીએ. હવે આપણે વાત કરવાની છે કીટકો સામે પ્રતિરોધકતા વિકાસ માટે વનસ્પતિ સંવર્ધન. આની પહેલાં આપણે ભણી ગયા કે ફૂગ છે, બેક્ટેરિયા છે, વાયરસ માટેની વાત કરી ગયા હતા. હવે વાત કરીએ કીટકો સામે. તમે જુઓ છો, ઘણા બધા પ્રકારના કીટકો છે એ પાક માટે અત્યંત નુકસાનકારક હોય છે, પાકની ઉત્પાદન ક્ષમતાને ઘટાડે છે. ખાસ કરીને જોવા જઈએ, ઘણા બધા એવા પણ કીટકો છે કે જે ક્ષણભારની અંદર સંપૂર્ણ પાકને નાશ કરતા હોય છે. જેમ કે હાલની અંદર તમે ઘણી બધી વખત સાંભળ્યું હશે કે ભાઈ તીડનું ટોળું. તો એ તીડનું જે ટોળું આવે છે ને, એ શું કરે છે તો કે ભાઈ એ તીડનું ટોળું જ્યારે એક ખેતર ઉપર બેસે છે ત્યારે સંપૂર્ણ પાકને સાફ કરી નાખે છે. તો આપણે એવું કંઈક કરીએ, કીટકો સામે પ્રતિરોધકતાના વિકાસની વાત કરીએ. ખાસ કરીને બોલવોર્મ્સ, ઈયળો વિશેની વાત કરવાની છે. અને આ બોલવોર્મ્સ, ઈયળોની પ્રતિરોધકતાનું એક સુંદર મજાનું ઉદાહરણ છે, એ આપણને 12મા પાઠની અંદર આપેલું છે. 12મા પાઠની અંદર વિશેષ રીતે આપણે એમને ભણવાનું છે. આજે આપણે પહેલાં વાત કરીએ કીટકો સામે પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન ઉપર. તો જુઓ, પાક વનસ્પતિ અને પાક ઉત્પાદનનું મોટા પાયે વિનાશનું અન્ય મુખ્ય કારણ કીટક અને કીટકોનો ઉપદ્રવ છે. જુઓ, કીટકોનો ઉપદ્રવ ખૂબ વધારે હોય છે, કારણ કે એની સંખ્યા જ ખૂબ વધારે હોય. ક્લાસિફિકેશનના આધારે પણ આપણે જાણીએ છીએ, વર્ગીકરણના આધારે પણ આપણે જાણીએ છીએ કે ભાઈ સૌથી વધારે જો કોઈ હોય તો એ કોણ છે, તો કે ભાઈ સંધિપાત સમુદાયના પ્રાણીઓ, અને જેમની અંદર મેક્સિમમ કેનો સમાવેશ થાય તો કે ભાઈ કીટકો. યજમાન પાક વનસ્પતિઓમાં કીટ પ્રતિરોધકતા બાહ્યાકાર, જીવરસાયણ અને દેહધાર્મિક લક્ષણોના કારણે હોય છે. કેટલીક વનસ્પતિમાં રોમમય પર્ણો હોવાથી કીટકોનો પ્રતિકાર સાથે સંકળાય છે. દાખલા તરીકે કપાસમાં જેસિડ્સ અને ઘઉંના ધાન્ય પર્ણોમાં ભૃંગ કીટકો, કે બે એની ફિઝિકલી એનો જે આકાર છે એ એવો હોય છે કે જે કીટકોને પોતાની પાસે આવતા રોકે છે, પ્રતિકાર કરે છે. ઘઉંમાં વિશિષ્ટ પ્રકારના કારણે સ્ટેમ સોફ્લાય તેમની નજીક જતી નથી, તથા લીસા પર્ણોવાળી અને મધુરસ વિહીન કપાસની જાતો બોલવોર્મ્સને આકર્ષી શકતી નથી. જુઓ, બીજી વસ્તુ, ઘઉંમાં વિશિષ્ટ પ્રકારના કારણે સ્ટેમ સોફ્લાય શું નથી કરતું તો કે એમની નજીક જ નથી જતી. બીજું જોઈએ તો કે ભાઈ લીસા પર્ણો અને મધુરસ વિહીન કપાસની જાતો બોલવોર્મ્સને આકર્ષી શકતી નથી. જનરલી અત્યારે શું હતું કે ભાઈ બોલવોર્મ્સ એ પર્ણો ખરબચડા સારી રીતે પર્ણો ઉપર બેસી શકે, એક ચોક્કસ પ્રકારની સુવાસના કારણે એ કપાસની નજીક જતા હતા અને એ ઈયળોના માધ્યમ દ્વારા કપાસની ઉત્પાદન ક્ષમતા આપણને ઘટતી જોવા મળતી હતી. તો આપણે આજે એવી ડેવલપ કરી જાત કે જેના પર્ણો લીસા છે, મધુરસ વિહીન છે, જેથી કરી અને ઈયળો છે એ કપાસ તરફ આકર્ષાતી જ નથી, તો કપાસને કોઈ નુકસાન કરવાનો પ્રશ્ન રહેતો નથી.
મકાઈમાં ઉચ્ચ એસ્પાર્ટિક એસિડ, નાઇટ્રોજન અને શર્કરાનું ઓછું પ્રમાણ અને પ્રકાંડભેદક કીટકો સામે પ્રતિરોધકતા સર્જે છે. મકાઈની અંદર ઉચ્ચ એસ્પાર્ટિક એસિડ એ નાઇટ્રોજન અને શર્કરાનું ઓછું પ્રમાણ, પ્રકાંડભેદક, પ્રકાંડને ભેદતા, પ્રકાંડને નુકસાન કરતા કીટકો સામે પ્રતિરોધકતા આપે છે. અગાઉ આપણે ચર્ચા પ્રમાણે કીટ પ્રતિરોધકતા માટે સંવર્ધન પદ્ધતિઓ અન્ય કોઈપણ કૃષિ વિષયક લક્ષણ જેમ કે ઉત્પાદન અને ગુણવત્તા વગેરે કે તે જ પદ્ધતિઓનો સમાવેશ થતો હોય છે. કૃષિ તથા તેની જંગલી જાતોના પ્રતિરોધક જનીનોનો સ્ત્રોત કૃષિજન્ય જાતો તેમજ સંતિજ જનનરસ હોય છે. કીટકો પ્રત્યે પ્રતિરોધકતા વિકસાવવા માટે સંકરણ અને પસંદગી દ્વારા બહાર પાડવામાં આવેલા કેટલાક પ્રતિજનીનિક પાક નીચે કોષ્ટકમાં દર્શાવેલા છે. ઉપર આપણે ભણી ગયા, એક કોષ્ટકાની પહેલાં આપણે ભણી ગયા કે જે કોષ્ટકની અંદર બેક્ટેરિયા છે, ફૂગ છે, વાયરસ સામે લડવા માટેની જાતો આપણે ડેવલપ કરેલી હતી. હવે જે આપણે વાત કરવાની છે એ એવા પ્રકારના સંવર્ધિત પાકની આપણે વાત કરવાની છે કે જેમની અંદર આપણે પાક, એના માટે વિકસાવવામાં આવેલી જાત અને કીટક વિશેની વાત કરેલી છે કે કયા કીટક માટે આપણે એ જાતને વિકસાવવામાં આવેલી છે અથવા કયા કીટક સામે પ્રતિરોધક હોય છે. તો પેલું આપણે લઈએ રાઈ. તો જેમની જાતિ પૂષા ગૌરવ, કેના માટે? તો કે ભાઈ એફિડ્સ. ત્યારબાદ ચપટા કઠોળ, જેની સામે પૂષા સેમ 2 અને પૂષા સેમ 3 જે આવશે જેસિડ્સ, એફિડ્સ અને ફળભેદક. અને ત્યાર પછી લઈએ ભીંડા. તો એના માટે પૂષા સવાની અને પૂષા A4 જે પ્રકાંડ અને ફળભેદક સામે રક્ષણ આપે છે. તો મિત્રો આપણે અહીંયા એ પ્રકારની જાતો વિકસાવેલી છે, એ પ્રકારની જાતો ડેવલપ કરેલી છે કે જે જાતો વનસ્પતિને નુકસાન કરતા હોય, વનસ્પતિ માટે નુકસાનકારક હોય, આવા પ્રકારની જે બાબતો છે એના માટે રક્ષણ આપે છે અને વનસ્પતિ પોતે જ પોતાની જાતે રક્ષણ મેળવી શકે છે. બીજા અર્થમાં કહી શકીએ કે ભાઈ વનસ્પતિ પોતે પોતાની જાતે એની સામે રક્ષણ મેળવવા માટે સક્ષમ હોય છે. ત્યારબાદ હવે જે આપણે વાત કરવાની છે એ આપણે એમની અંદર સુધારેલ ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન માટે વાત કરવાની છે. સુધારેલ ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન. મિત્રો, આપણે જે કાંઈ પણ પ્રકારના પાકનું સંવર્ધન કરીએ છીએ એ પાક સંવર્ધનની અંદર આપણો માત્ર એક જ ધ્યેય નથી કે જે ધ્યેયના માધ્યમ દ્વારા આપણે ઉત્પાદન ક્ષમતા વધારી શકાય. એની સાથે જોડાયેલો આપણો બીજો ધ્યેય એ પણ છે કે ઉત્પાદન ક્ષમતા પણ વધે અને સાથે સાથે ગુણવત્તા પણ વધે, એની ક્વોલિટી પણ સારી થાય, પ્લસ એમની અંદરથી મળતા પ્રોટીન, વિટામિનનું પ્રમાણ પણ આપણે વધારી શકાય. વિશ્વમાં લગભગ 840 લાખથી પણ વધુ લોકોને તેમના દૈનિક ખાદ્ય અને પોષણ સંબંધિત જરૂરિયાતોની પૂર્તિ માટે પર્યાપ્ત ખોરાક પ્રાપ્ત થતો નથી. એટલા માટે આપણે અનેક વખત કહીએ છીએ કે ઇતના હી લે તું થાલી મેં કે વ્યર્થ ન જાય નાલી મેં. અન્નનો એક એક જે દાણો છે ને એ અત્યંત મહત્ત્વનો છે. આખા વિશ્વની અંદર ઘણા બધા લોકો એવા છે કે જેને 2 ટાઈમ તો ઠેક, એક ટાઈમ પણ પૂરતું જમવાનું મળતું નથી, એક ટાઈમ પણ એમને અનાજ પ્રાપ્ત થતું નથી. મોટી સંખ્યામાં એટલે કે લગભગ 3 કરોડ લોકો લઘુ પોષક તત્વો એટલે કે ખોરાકની ચોક્કસ પ્રકારની ઉણપ, પ્રોટીન અને વિટામિનની ઉણપ સહન કરે છે, ભૂખમરાનો શિકાર છે. કારણ કે તેઓને પૂરતા શાકભાજી, કઠોળ, માછલી, માંસની ખરીદી પરવડી શકતી નથી. એનો મતલબ એવો નથી કે એ લોકો છે યોગ્ય પોષણયુક્ત આહાર નથી લેતા. એને પણ ઈચ્છા છે કે ભાઈ એ યોગ્ય પ્રકારનો, ચોક્કસ પ્રકારનો પોષણયુક્ત આહાર લઈ શકે, ચોક્કસ પ્રકારનો આહાર એમને એ મેળવી શકે, પણ એમની કંઈક
નબળાઈ છે, એમની કંઈક એમ કહી શકાય મર્યાદા છે કે એને પણ સારો ખોરાક જોઈએ છીએ, પણ સારો ખોરાક પરચેસ કરવો, પોષણયુક્ત આહાર પરચેસ કરવો એ એમને પરવડતો નથી. એવો ખોરાક કે જેમાં આવશ્યક લઘુ પોષક તત્વો જેવા કે આયર્ન, વિટામિન એ, આયોડિન, ઝિંકનો અભાવ હોય તેને લીધે રોગ થવાનું જોખમ વધી જાય છે. તેથી જીવનકાળમાં ઘટાડો અને માનસિક ક્ષમતા પણ ઘટતી જાય છે. કારણ તો કે આપણે સૌ જાણીએ છીએ કે આપણા ખોરાકની અંદર મેળવવામાં આવતો નાનામાં નાનો કણ, નાનામાં નાનો એમ કહી શકાય ઓછામાં ઓછા પ્રમાણ ધરાવતા ખનિજ તત્વોની પણ ઉપયોગિતા ખૂબ મોટી હોય છે. સમતોલ આહાર ન મળે, પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળે, જેના માધ્યમ દ્વારા યાદ રાખજો ચોક્કસ અને પૂરતો આહાર તો લેતા હોય, પરંતુ લઘુ પોષક તત્વોની ઉણપના કારણે એને ઘણા બધા પ્રકારના જોખમ વધી જતું હોય છે અને જીવનકાળમાં ઘટાડો અને માનસિક ક્ષમતા પણ એમની અંદર ઘટતી જતી આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો શું કરશું આપણે? તો કે પહેલી બાબત જૈવિક રક્ષણાત્મકતા, બીજા અર્થમાં જેને આપણે કહીશું બાયોફોર્ટિફિકેશન. લોક તંદુરસ્તીમાં સુધારો કરવા અને સંવર્ધિત પાકોમાં વિપુલ માત્રામાં વિટામિન્સ અને ખનિજ તત્વો અને સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન હોવા જરૂરી છે. આપણે જો લોક તંદુરસ્તીમાં સુધારો કરવો હશે, તંદુરસ્ત સમાજનું ડેવલપમેન્ટ કરવું હશે, તંદુરસ્ત સમાજની આપણે સ્થાપના કરવી હશે, તો આપણે એવા પ્રકારના ખોરાક ડેવલપ કરવા પડશે કે જે ખોરાકના માધ્યમ દ્વારા વ્યક્તિને ચોક્કસ પ્રકારના પોષક તત્વો મળી રહે. સુધારેલ પોષણ ગુણવત્તા માટે કરવામાં આવતા સંવર્ધનમાં નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. એમાં પહેલું, પ્રોટીનનું પ્રમાણ અને ગુણવત્તામાં સુધારો કરવામાં આવે. તેલબિયાની વાત કરીએ તો તેલનું પ્રમાણ અને ગુણવત્તામાં સુધારો કરવામાં આવે. વિટામિનનું પ્રમાણ વધારવામાં આવે છે. અને છેલ્લે લઘુ પોષક તત્વો અને ખનિજ પ્રમાણમાં પણ આપણે ફેરફાર એમની અંદર કરી શકીએ છીએ કે જેના માધ્યમ દ્વારા આપણે વધારેમાં વધારે સારી રીતે લઘુ પોષક તત્વોનું પ્રમાણ પણ વધારી શકાય અને ખનિજ તત્વોનું પ્રમાણ પણ આપણે એમની અંદર વધારી શકીએ કે જેના માધ્યમ દ્વારા આપણે સારામાં સારા, યાદ રાખજો આ તમામ બાબતોનો સમાવેશ થતો હોય એવા પ્રકારના પાક ઉત્પાદન આપણે મેળવી શકીએ. અને આપણે બાયોફોર્ટિફિકેશન કહીશું. કારણ તો કે ભાઈ લોક તંદુરસ્તી માટે માત્ર આપણે પાક ઉત્પાદન વધારવું જરૂરી નથી, પરંતુ આપણે જે કંઈ પણ પ્રકારના પાકનું ઉત્પાદન મેળવીએ છીએ એમની ક્વોલિટી, મતલબ કે એમની સારામાં સારી ગુણવત્તા, અને સાથે સાથે મિત્રો યાદ રાખજો ક્વોલિટીની સાથે સાથે આપણે સારામાં સારી ક્વોન્ટિટી, બે વસ્તુઓ પર પણ આપણે એમની અંદર ધ્યાન આપવામાં આવશે. વાત કરીએ આપણે તો વર્ષ 2000માં વિકસિત મકાઈની સંકર જાતમાં હાલની મકાઈની જાત કરતાં લાઇસિન અને ટ્રિપ્ટોફેન નામના એમિનો એસિડનું પ્રમાણ 2 ગણું નોંધાયું છે. MCQ માટે પણ ખાસ યાદ રાખવાનું, વર્ષ 2000માં વિકસિત મકાઈની સંકર જાતમાં હાલની મકાઈની જાત કરતાં 2 એમિનો એસિડ ક્યાં? તો કે લાઇસિન અને ટ્રિપ્ટોફેન એમિનો એસિડનું પ્રમાણ 2 ગણું નોંધાયું છે. ઘઉંની જાત એટલાસ 66 તેના ઉચ્ચ પ્રોટીન મૂલ્યના કારણે ઘઉંનો સુધારેલ પાક મેળવવા માટે દાતા તરીકે ઉપયોગી છે. ઘઉંની કઈ જાતની વાત કરીએ તો એ પણ યાદ રાખવાનું, એટલાસ 66. સામાન્ય વપરાશમાં લેવાતી ચોખાની જાતમાં હોય તેના કરતાં 5 ગણું આયર્નનું મૂલ્ય ચોખાની જાત વિકસાવવાનું શક્ય બન્યું છે. મતલબ કે આપણે શું કર્યું તો કે આપણે સંવર્ધનની અંદર એ બાબત ઉપર પણ ધ્યાન દીધું કે નહીં કે માત્ર આપણે પાકનું ઉત્પાદન વધારવાનું છે, પણ સાથે સાથે એ પણ બાબતને આપણે ધ્યાનમાં લેવાની છે કે ઉત્પાદનની સાથે સાથે આપણે એમાંથી મળતા પોષક દ્રવ્યનું જે પ્રમાણ છે એ પણ વધારી શકાય અને એમાંથી મળતા પોષક દ્રવ્યનું પ્રમાણ પણ વધારી સાથે સાથે ઉત્પાદન ક્ષમતા પણ વધારી શકાય છે. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IARI ફૂલ ફોર્મ માટે પણ યાદ રાખવાનું, એ ન્યૂ દિલ્હી ખાતે શાકભાજીના એવા પાકો બહાર પાડ્યા છે કે જેમાં વિટામિન A ખનિજની વિપુલ માત્રા ધરાવે છે. દાખલા તરીકે વિટામિન A થી ભરપૂર ગાજર,
પાલક, કોળું. ખાસ મિત્રો યાદ રાખજો એમસીક્યુ માટે આ બધું. વિટામિન સીથી સમૃદ્ધ કરેલા ચીલની ભાજી, રાઈ, ટામેટાં, આયર્ન, લોહ અને કેલ્શિયમથી ભરપૂર પાલક અને ચીલની ભાજી. પ્રોટીનથી સમૃદ્ધ કઠોળ જેવા કે વાલ, વાલોળ અને ફણસી અને વટાણા. મિત્રો ફરી પાછું કહી દઉં, આ દરેક ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલી વસ્તુ, ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ન્યૂ દિલ્હી. શાકભાજીના પાકો જેમાં વિટામિન એ અને ખનિજથી ભરપૂર માત્રાની અંદર વિટામિન એથી ભરપૂર ગાજર, પાલક અને કોળું. વિટામિન સીથી સમૃદ્ધ કરેલી ચીલની ભાજી, રાઈ, ટામેટાં. આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર પાલક અને ચીલની ભાજી. પ્રોટીનથી સમૃદ્ધ જેવા કે વાલ, વાલોળ અને ફણસી અને વટાણા. આ બધા જ ખાસ આપણે જોવાના છે. ખાસ મેક્સિમમ યાદ રાખજો, આપણે યાદ રાખવાના છે એવા આપણે પ્રયત્ન કરવાના છે, જેથી કરી અને ખૂબ સારી રીતે આપણે આ દરેક પ્રકારમાંથી પૂછાતા નાના જે પ્રશ્નો છે ને એનો પણ ખૂબ સારી અને સરસ રીતે આપણે એમની અંદર જવાબ દઈ શકીએ, આવો આપણે એમની અંદરથી પ્રયત્ન કરવાનો છે. હવે આપણે વાત કરીએ એક કોષજન્ય પ્રોટીન, સિંગલ સેલ પ્રોટીન, SCP. ખૂબ મહત્ત્વનો ટોપિક છે, જરૂરી છે. સિંગલ સેલ પ્રોટીન ધાન્ય, કઠોળ, શાકભાજી, ફળ વગેરેના પારંપરિક કૃષિ ઉત્પાદનનો દર એટલો નથી કે તે મનુષ્ય અને પ્રાણીઓની વધતી જતી જનસંખ્યાની જરૂરિયાતની પૂર્તિ કરી શકે. મતલબ કે જે જનસંખ્યા વધી રહી છે એ દરેક લોકોને પૂરતા પ્રમાણમાં ખોરાક પૂરો પાડી શકે, આટલા પ્રકારની યાદ રાખજો, પૂર્તિ કરી શકે એટલું નથી. શાકાહારથી માંસાહારમાં પરિવર્તન પણ ધાન્યની માગને પહોંચી વળે તેમ નથી. કારણ તો કે 1 કિલોગ્રામ પ્રાણી માંસના સંવર્ધન માટે 3 થી 10 કિલોગ્રામ અનાજની આવશ્યકતા રહે છે. શું તમે આ વિધાનને તમારા આહાર શૃંખલાના જ્ઞાનના આધારે વર્ણવી શકો છો? મતલબ એટલો એવું શાપ છે, મતલબ આપણે સીધું જ કહી શકીએ કે ભાઈ શાકાહારીમાંથી માંસાહારીમાં પરિવર્તન છે ને એ પણ યાદ રાખજો, વધતી જતી વસ્તીને પહોંચી વળવા માટે ઉત્પાદન વધારી શકતું નથી. કારણ તો કે 1 કિલોગ્રામ જેટલા માંસના ઉત્પાદન માટે 3 થી 10 કિલોગ્રામ જેટલા અનાજની આવશ્યકતા રહે છે. 25%થી પણ વધુ માનવ વસ્તી ભૂખમરા અને કુપોષણનો શિકાર છે. MCQ માટે ધ્યાનમાં રાખજો, 25%થી પણ વધુ માનવ વસ્તી ભૂખમરા અને કુપોષણનો શિકાર છે. મનુષ્ય અને પ્રાણીઓમાં પ્રોટીન પોષણ માટેના વૈકલ્પિક સ્ત્રોતોમાંનો એક સ્ત્રોત છે સિંગલ સેલ પ્રોટીન, એટલે કે એક કોષજન્ય પ્રોટીન. મનુષ્ય અને પ્રાણીઓ બંને માટે પ્રોટીનમાંથી મળતા પોષણ, પ્રોટીનના પોષણ માટેના વૈકલ્પિક સ્ત્રોત માનો જે એક સ્ત્રોત છે એ જે છે એક કોષજન્ય પ્રોટીન. ઔદ્યોગિક સ્તરે સંવર્ધિત કરવામાં આવતા સૂક્ષ્મજીવોના પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે નીલહરિત લીલ જેવી કે સ્પાઇરુલિનાને બટાટાના પ્રોસેસિંગ પ્લાન્ટ કે જેમાં સ્ટાર્ચ હોય છે, ઘાસની સળીઓ, મોલાસીસ, પ્રાણીજ ખાતર અને ગટરના પાણી સુએઝ વગેરે પર સરળતાથી ઉછેરી શકાય છે. ફરી પાછું યાદ કરાવી દઉં, નીલહરિત લીલ જેવી કે સ્પાઇરુલિના ને બટાકાના પ્રોસેસિંગ પ્લાન્ટ જેમાં સ્ટાર્ચ હોય, ઘાસની સળીઓ, મોલાસીસ, પ્રાણીજ ખાતર, ગટરના પાણી પર સરળતાથી ઉછેરી શકાય. જે વિપુલ માત્રામાં શું ધરાવે છે તો કે પ્રોટીન, ખનિજ, મેદ, કાર્બોદિત, વિટામિનથી ભરપૂર ખોરાક તરીકેની ગરજ સારે છે. આકસ્મિક રીતે તેઓ પર્યાવરણના પ્રદૂષણને પણ ઘટાડે છે. આપણે તો જે કંઈ પ્રકારની નીલહરિત લીલનું ડેવલપમેન્ટ કરીએ છીએ એની પાછળનો આપણો જે એમ છે, આપણો જે ધ્યેય છે એ તો એ છે કે આપણે એમની ઉત્પાદન ક્ષમતા વધારી શકીએ. પરંતુ યાદ રાખજો કે પર્યાવરણીય પ્રદૂષણને પણ ઘટાડે છે.
કેટલાક બેક્ટેરિયા જેવા કે મિથાઇલોફિલસ, મિથાઇલોટ્રોક્સ, ખાસ MCQ માટે, તેમના ઉચ્ચ જૈવભાર ઉત્પાદન અને વૃદ્ધિના કારણે 25 ટન પ્રોટીન ઉત્પન્ન કરી શકે છે. કેટલાક બેક્ટેરિયા જેવા કે મિથાઇલોફિલસ, મિથાઇલોટ્રોક્સ બેક્ટેરિયા તેમના ઉચ્ચ જૈવભાર ઉત્પાદન અને વૃદ્ધિના કારણે 25 ટન પ્રોટીન ઉત્પન્ન કરી શકે છે. એ પણ સત્ય છે કે ઘણા લોકો મશરૂમનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને મોટા પાયે તેનો ઔદ્યોગિક ઉત્પાદન પર વિશ્વાસ બેસે છે અને સૂક્ષ્મજીવોનો પણ આહાર તરીકે સ્વીકૃત થઈ શકે છે. મશરૂમ આપણે પણ જોઈએ કે ભાઈ ઘણી બધી પ્રકારની ઘરે બનાવતા વાનગીઓની અંદર, હોટલની અંદર પણ આપણે મશરૂમનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. એ પણ એક પ્રકારના પ્રોટીનનો સ્ત્રોત છે. મિત્રો, સિંગલ સેલ પ્રોટીન, એક કોષજન્ય પ્રોટીન ખૂબ જ મહત્વનો ટોપિક છે, ખૂબ જ અગત્યનો ટોપિક છે, જેના ઉપર ખાસ તમારે ધ્યાન આપવાનું છે. ત્યારબાદ આપણે વાત કરીએ એ આવશે ટિશ્યુ કલ્ચર એટલે કે પેશી સંવર્ધન. જ્યારે આપણી પારંપરિક કૃષિ પદ્ધતિઓ પર્યાપ્ત માત્રામાં ખોરાકની માંગને પહોંચી વળવા માટે અસમર્થ અને અસફળ બની છે, ત્યારે પાક સુધારણા માટેની એક નવી તકનિકનો જન્મ થયો છે. મિત્રો, જ્યારે આપણે નેચરલી કે આજે વર્ષોથી જે આપણે પાક ઉત્પાદન મેળવીએ છીએ એ પરંપરાગત આપણી જે કૃષિ છે, પરંપરાગત આપણી જે કૃષિની જે પદ્ધતિ છે એ યાદ રાખજો, ખોરાકની માંગને પહોંચી વળવા માટે અસમર્થ છે કે જેટલી જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબનું ઉત્પાદન મેળવી શકવા માટે અસમર્થ બન્યું છે. ત્યારે યાદ રાખજો, પાક સુધારણા માટેની એક નવી ટેકનોલોજી, એક નવી પદ્ધતિનો જન્મ થાય, જેને આપણે પેશી સંવર્ધન કહીએ છીએ. પેશી સંવર્ધન એટલે શું? 1950 દરમિયાન વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે નિવેશ્યમાંથી એક સંપૂર્ણ છોડ વિકસાવી શકાય છે. એક્સપ્લાન્ટ નિવેશ્યમાંથી એક સંપૂર્ણ છોડ વિકસાવી શકાય છે. તે માટે વનસ્પતિના કોઈપણ ભાગને લઈ જંતુમુક્ત પરિસ્થિતિમાં ટેસ્ટ ટ્યુબમાં સંવર્ધિત કરવામાં આવે છે અને કોઈપણ કોષ એટલે કે નિવેશ્યમાંથી સમગ્ર છોડ સર્જવાની આ ક્ષમતાને ટોટીપોટેન્સી, ખાસ યાદ રાખજો, પૂર્ણ ક્ષમતા કહે છે. મતલબ કે નિવેશ્ય કોઈ એક ભાગ, કોઈ એક કોષની અંદરથી આપણે સંપૂર્ણ વનસ્પતિનો જે દેહ છે એમનું ડેવલપમેન્ટ કરી શકીએ છીએ. આગળના ધોરણમાં તમે અભ્યાસ કરશો કે તે કઈ રીતે શક્ય બનાવી શકાય છે. અહીં એ વાત પર ખાસ ભાર મૂકવો જોઈએ કે પોષક માધ્યમમાં કાર્બન જેવા સ્ત્રોત, સુક્રોઝ, અકાર્બનિક ક્ષાર, વિટામિન્સ, એમિનો એસિડ, ઓક્ઝેન, સાઇટોકાઇનિન જેવા વૃદ્ધિ નિયામકો પૂરા પાડવામાં આવે છે. જ્યારે આપણે નિવેશ્યમાંથી સંપૂર્ણ પ્રકારનો છોડ ડેવલપ કરવો હોય, પેશી સંવર્ધન કરવું હોય, તો જ્યારે આપણે એમનો ચોક્કસ માધ્યમમાં ઉછેર કરીએ ત્યારે એમને આપણે પોષક માધ્યમમાં કાર્બન જેવા સ્ત્રોત, સુક્રોઝ, અકાર્બનિક ક્ષાર, વિટામિન, એમિનો એસિડ, ઓક્ઝેન, સાઇટોકાઇનિન જેવા વૃદ્ધિ નિયામકો પૂરા પાડવામાં આવે છે. આ પદ્ધતિના ઉપયોગ દ્વારા ખૂબ ઓછા સમયમાં મોટી સંખ્યામાં વનસ્પતિઓનું પ્રસર્જન મેળવવું શક્ય બને છે. આમ પેશી સંવર્ધન, ટિશ્યુ કલ્ચર, હજારોની સંખ્યામાં વનસ્પતિઓ સર્જવાની આ પદ્ધતિઓને માઇક્રો પ્રોપેગેશન એટલે કે સૂક્ષ્મ પ્રવર્ધન કહે છે. આ રીતે ઉત્પન્ન થતી વનસ્પતિઓ તેની મૂળ વનસ્પતિઓને મળતી આવે છે કે જેમાંથી તેમને વિકસાવવામાં આવી હોય. આપણે એમાંથી જે વનસ્પતિ ડેવલપ કરીએ છીએ, જે પ્લાન્ટ ડેવલપ કરીએ છીએ, એ પ્લાન્ટ કેવો છે? તો કે એ પ્લાન્ટ એમની મૂળ વનસ્પતિ જેવો છે, એના મૂળ વનસ્પતિ સ્ત્રોત જેવા જ લક્ષણો ધરાવે છે, એટલે તેને સોમાક્લોન્સ, આપણે આગળ પણ ભણી ગયા, કહેવામાં આવે છે. મહત્વની ખાદ્ય પેદાશો જેવી કે ટામેટા, કેળા, સફરજન વગેરેનું મોટા પાયે ઉત્પાદન આ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે.
ખાસ કરી તમારા શિક્ષકની મદદથી પેશી સંવર્ધનની શાળાની મુલાકાત લ્યો, લેબની મુલાકાત લેવાની વાત છે કે ભાઈ ટિશ્યુ કલ્ચરના માધ્યમ દ્વારા ખાસ કરી આપણા જૂનાગઢની અંદર પણ તમે જુઓ તો કે ભાઈ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની અંદર ખૂબ સારી રીતે પેશી સંવર્ધન થાય છે, ટિશ્યુ કલ્ચર કરવામાં આવે છે અને એના માધ્યમ દ્વારા સારામાં સારા ઉત્પાદન મેળવતા આપણે પાક ડેવલપ કરી શકીએ છીએ અને એમાંથી પાક આપણે એમની અંદરથી મેળવી શકીએ છીએ. હવે વિશેષતાઓની વાત જો કરીએ આપણે તો આ પદ્ધતિનો મહત્ત્વનો અન્ય ઉપયોગ એ છે કે રોગિષ્ટ વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિની પુનઃપ્રાપ્તિ થઈ શકે છે. MCQમાં પૂછાઈ શકે કે રોગિષ્ટ વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિઓની પુનઃપ્રાપ્તિ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો યાદ રાખવાનું ટિશ્યુ કલ્ચર. વનસ્પતિ વાયરસથી ગ્રસ્ત હોવા છતાં તેનો વર્ધનશીલ પ્રદેશ અગ્રીય અથવા તો કક્ષીય, આપણે જાણીએ છીએ વર્ધનશીલ પેશી ધરાવતો જે ભાગ છે એમને આપણે વર્ધનશીલ પ્રદેશ કહીએ અને વર્ધનશીલ પેશીના જે કોષો છે એ સતત કોષ વિભાજન પામતા હોય છે, વાયરસથી અપ્રભાવિત હોય. મતલબ કે જ્યારે આપણે કોઈ પણ વાયરસગ્રસ્ત વનસ્પતિમાંથી તંદુરસ્ત છોડ ઉછેરવો હોય તો ત્યારે એમાં આપણે એમનો વર્ધનશીલ પ્રદેશ ઉપયોગમાં લેવામાં આવે છે. કારણ તો કે એ વનસ્પતિ ભલે વાયરસગ્રસ્ત હોય પણ એનો અગ્રીય વર્ધનશીલ જે પ્રદેશ છે એ વાયરસથી અપ્રભાવિત હશે. આ માટે વર્ધનશીલ પ્રદેશને દૂર કરી તેને પ્રયોગશાળામાં ઉછેરી વાયરસ મુક્ત વનસ્પતિ મેળવી શકાય છે. વૈજ્ઞાનિકોને કેળા, શેરડી, બટાકાના વર્ધનશીલ પ્રદેશને સંવર્ધિત કરવામાં પણ સફળતા મળી છે. વૈજ્ઞાનિકોએ વનસ્પતિમાંથી એકાકી કોષોને અલગ તારવ્યા છે અને તેમની કોષ દિવાલનું પાચન કરી ખુલ્લું નગ્ન પ્રોટોપ્લાઝમ મેળવી શકાયું છે. વૈજ્ઞાનિકોએ શું કર્યું તો કે ભાઈ વનસ્પતિમાંથી એકાકી એકલા કોષને છૂટા કર્યા, અલગ કર્યા, એમની કોષ દિવાલનું પાચન કર્યું અને એમને ખુલ્લા બનાવ્યા કે જે માત્ર ને માત્ર કોષ દિવાલથી નહીં પણ કોષરસ પટલથી આવૃત હોય છે. હવે આ જે કોષરસ પટલથી આવૃત હોય આ રીતે બે વિભિન્ન જાતોના જનનરસ એટલે કે પ્રોટોપ્લાઝમ કે જે ઇચ્છિત લક્ષણો ધરાવે છે તેમને સંયોજિત કરી અને સંકર જીવરસ મેળવી શકાય, જેના આગળ નવી વનસ્પતિ પ્રસર્જન માટે ઉપયોગ કરવામાં આવે છે. મતલબ કે આપણે બે જુદી જુદી વનસ્પતિના કોષોને ભેગા કરી અને એમાંથી એક એવો કોષ ડેવલપ કરવાનો છે કે જેમાં બેયના લક્ષણો આપણને મળવા જોઈએ. આવી જાતોને દૈહિક સંકર અને આ પદ્ધતિને દૈહિક સંકરણ કહેવામાં આવે છે. તમે એવી કલ્પના કરો કે ટામેટાના જીવરસનું જોડાણ બટાકાના જીવરસ સાથે કરવામાં આવે તો તેમાંથી ઉત્પન્ન થતી સંકર જાતિ ટામેટા અને બટાટાના લક્ષણો ધરાવે છે, જેના પરિણામે ઉત્પન્ન થતું ટોમેટો અને પોટેટોમાંથી ઉત્પન્ન થતું પોમેટોનું નિર્માણ કરી શકાયું છે. પરંતુ દુર્ભાગ્યવશ આ વનસ્પતિના વ્યાવસાયિક ઉપયોગ માટે ઇચ્છિત લક્ષણોનો સમન્વય સાધી શકાયો નહીં. નહીતર શું થાત તો ભાઈ એક જ પ્રકારની વનસ્પતિની અંદરથી આપણને ટમેટા અને બટાટા એ બંનેના લક્ષણો જોવા મળત. જો આપણને એ બંને લક્ષણો મળી ગયા હોત તો આપણે એમનો વ્યાવસાયિક રીતે ઉપયોગ કરી શકત અને સારામાં સારું આપણે એમનું ઉત્પાદન વધારી શકાયું હોત. મિત્રો, અહીંયા આપણો 9મો પાઠ પૂરો થાય છે. આ સાથે આપણે વિડીયો લેક્ચરના માધ્યમ દ્વારા પ્રકરણ નંબર 1, પ્રકરણ નંબર 2, પ્રકરણ નંબર 4 અને પ્રકરણ નંબર 9 આમ 4 પૂરા કર્યા. 9મું ચેપ્ટર થિયરીનું ચેપ્ટર હતું આખું. ફરી પાછું તમને યાદ કરાવી દઉં, મેક્સિમમ તમારે યાદ રાખવાનું છે, વધારેમાં વધારે એવો પ્રયત્ન કરવાનો છે, વધારેમાં વધારે તમારે એની અંદર લખવાનું છે અને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. આખું હોમવર્ક સરસ રીતે લખી લેજો. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ, ટોપિક બાય ટોપિક યાદ રાખજો અને પૂછાનારા MCQ નીચે મેં જે કાંઈ અંડરલાઈન કરાવી છે ટેક્સ્ટબુકની અંદર કરી લેજો, જેથી એકે પ્રશ્ન આપણી પાસેથી છૂટી ન જાય. છેલ્લે એટલું જ કહીશ, ઘરે રહો, સ્વસ્થ રહો અને સોરઠતણા અભ્યાસમાં મદમસ્ત રહો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. વધારે નવા ટોપિક સાથે નવા લેક્ચરમાં આપણે મળશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.